ફેમિલી જો મેળામાં અમને જેકભાઈ ભેગા થઈ ગયા છે. અમારા ગામનું એક મોટું નામ યુટ્યુબ માં એવું કાંઈ બેને કપડા મેચિંગ કરવાના છે. બેને ધોળા ધોળા કેવાના રખડી છે. ખવરાવો તો ખરા લુખા આવું તારે મન તો કોણ ખવરાવો? તમે તો કેવો છો? તમારે આવવું નહોતું મારે. મનીષા ની પાસે લીધા. હા તો મનીષા રહ્યા હું તને મૂકી જવાના. ઈ પણ કરતાળું લેવા દે. મારે કરતાળ લેવા ને દે. હેલો ફેમિલી, કેમ છો? મજામાં તો મજામાં રહેશે. અમે પણ મજામાં છીએ. જો હોત તો હાથા બાઈટનો મેળો હોય. આજ સવારમાં ઊભા થયા હતા. વરસાદ આમ ગમાટે બોલાવાનું. જો આમાં ક્યાં મેળામાં લાવવું? તો જ્યાં પીસી કરે મોઢામાં નાખીને પાણી ભરે. તો અત્યારમાં તો ઊભા થઈને પેલા અહીંયા સોલો બનાવ્યો. અહીંયા સોલો બનાવ્યું એટલે આવા વરસાદ. પછી તો અહીંયા મમ્મી રોટલી બનાવીને સેજું તો હેકે ગરમ કરે. મમ્મીની રોટલી બનાવીને અને હું આવી જાય પીસી કરવા. કારણ કે વરસાદ શરૂ હતો સવારમાં એટલે પહેલાં હું થવાઈ ગયો તો કાંઈ હું આવ્યો નહીં વરસાદ નહીં. કેટલા પીવો? થોડો કાંઈ વાટકો ભરતો ભરી દે. સેજેલા બનીને ચા ને હવે તો નાસ્તો કરી લઈ. મેળામાં તારા હોય લઈ. વરસાદ રહી જાય એટલે વરસાદ રહે તો થાય ને તું. હા તો હું પલાળતી હા નાસ્તો કરી લેવાનો. આ ઠગી મારે સાદું આ ઠગી દૂધ પીવો હોય છે. બાફેલા છે ના. હાલો ફેમિલી નાસ્તો કરી લઈ. ફેમિલી જો વરસાદ રહી ગયો, નાસ્તો પાણી કરી લીધા ને હવે સેલ થઈ છે 4 એટલે જવાનું છે આપણે મેળે. હાલો હવે હું ટાટ થવા માંડું. બધા મેળે ભાગ્યા. બેને કપડા મેચિંગ કરવાના છે. બેને ધોળા ધોળા 4 થઈ ગાલ બહાર જાઓ. હવે સુમી તમે કોની યાર જાઓ? કોની યાર જવાનું છે? શું કરવું? કોની યાર જાઓ મેળા તમે? હાલો ફેમિલી તો 4 થાય છે અને મારે નવું છે એટલે હું 9 4 થઈ જાઉં. તો ફેમિલી ફાઇનલી થઈ ગયા છે. જુઓ 9 એ બંને 4. હા જુઓ શૂઝ બૂઝ એને પહેરવા મળી. એ ખરખા લુગડા પહેરાય હે. કપડા મેચિંગ હે. જિંદગીમાં પહેલી વાર જ બે વ્હાઈટ મેચિંગ કર્યું છે. વ્હાઈટ શૂઝ, વ્હાઈટ ટી-શર્ટ, બ્લેક હમણાં પેન્ટ. ફેમિલી જો એટલો જે વરસાદ શરૂ છે ને મેળામાં જાવ એટલે આગળ દિશા બગડી જવાની છે. હા લુગડાની બધી આગળ શૂઝ તો હાવ હરખા થીરા સાટા ઉડી કોથળી પહેરાઈ દે નાલીને ખોલ નાખશે. હા બસ એમ કરો. હાલો હાલો ફેમિલી તો હવે જાય મેળામાં. ફેમિલી તો પહોંચી ગયા છે રત્નેશ્વર મેળામાં ને તમે જુઓ વરસાદ તો અહીંયા પગ્યા હતા. પાવા શરૂ થઈ ગયો એટલે હવે કાંઈ મેળો તો ઉપર છે અને વરસાદ શરૂ થઈ ગયો એટલે હવે તો અહીંયા સાંઈ ઊભા અમે હવે માથે દઈ વરસાદ રહી જાય પછી. વરસાદ રહેવા દે પછી જાય. તો ફેમિલી વરસાદ રહે પછી હવે જવા માટે કારણ કે મેળો અહીંયા ઉપર છે. કા ફેમિલી તો હવે જો ભાગ્યા ઉપર મેળામાં કારણ કે વરસાદ તો રહેવાનો નહીં તો આપણે કંઈક મેળાનો એન્જોય તો કરીએ. હવે જો પબ્લિક તો અહીંયા મેળો છે. વરસાદ તો બેન થવાનો જ નહીં, ખબર જ છે આજમાં. ફેમિલી તો મેળામાં કઈ ખાસ હોય છે એવું લાગતું નહીં. હજી માણા આવે છે 12 વાગ્યો હતી. બહાર નહીં કેટલા વાગે જોતું કોણ 1-2 વાગે મેન ભરાય. જોવો તમે આ પબ્લિક બધું તારે પણ એ ઓન આવું ઓછું છે. આમ પોરની કમ્પેરિઝનમાં પબ્લિક આવું ઓછું છે. હજી તો 12 વાગ્યા 1-2 વાગે આવે એવું એમ ને. સારું હાલો તો એમ કે કશી હવે આ થોડો ની પલાળીએ છીએ. હા પાણીપુરી ખાવા અત્યારે ન હોય પાણીપુરી મેળા. સારી હોય આ તો વરસાદ આવે પાણીપુરી તો ખાવા પણ વરસાદની ચા પાણીપુરી ખાય તમે નો ખાતી એ બધું પછી આમ ગામમાં જઈને રાખો બધું. ના એમ ન ખાય. ફેમિલી તો જો અમને દર્શનના અમારા મિત્રો મળી ગયા છે ને એ અમારા વ્લોગ ડેઈલી જોવે છે. હા ભાઈ અમારા વિડીયો જોવે છે. તમારું નામ શું છે? હા મેહુલભાઈ તમે વિડીયો બનાવો છે? હું ડેલી આ ભાઈના વિડીયો જોઉં છું અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. થેન્ક યુ મિત્રો. તો આપણે મેળા પછી બરોબર એ કામ કરતો અમારા લાયક તો કહેજો. ફેમિલી તો હું જો ભાઈ બને આના મારતો હોત આ તો પાણીપુરી ખાવા ગોઠવાઈ જાય બધા અહીંયા. મારે ના ખાવી પાણીપુરી નામ પડે એકલી ખાવા વેચી. હું તો ભાઈ બને મળવા જઈશ અહીંયા ઝપટ બોલાવે. ખાવી તો હાલો. મારે ના ખાવી તું ખાઈ લે હું તો ઊભા હો.
ફેમિલી તો મેળામાં અમને જેકભાઈ ભેગા થઈ ગયા છે અમારા ગામનું એક મોટું નામ યુટ્યુબમાં એવું કાંઈ ભેગા થઈ આમ તો ગામમાં છે એટલે હારે જ હોય જો કે પણ અલગ અલગ હોય એમ આવે ના એ તો એમ વરુણભાઈ તમે તો કઈ કયો ભાઈ શું કહે છે ભાઈ તમારે ભાગવું તો પછી શું કહે ભાગ્ય તો મોટા આ વરસાદ આવે છે ને કેમ કરું કહો અમારે તો હજી અમે આવ્યા જ છીએ એવું છે અમે તો કેવું ના રખડીએ એમ તો મળી જાય અમે ઘડી વાર થોડો કરીએ, અમારે ભાગવું જ છે. હાલો ભાગવું ને તો ના હજી રખડવાનું છે કેવો ના રખડી છે ખવડાવો તો ખરો લુખા આવું તારે પણ તો કોણ ખવડાવો હા પણ તો લઈ જાઓ હાલો કે કેટલા વાળા તમે ખાવાનું છે મારે ના ખાવાનો તારો કોણ આમને ઓગળી જવાનો છે વરસાદમાં ફેમિલી તો અમે આવ્યા હતા પછી કોળમાં રખડવા જો સેજુ વરસાદ આવવાનું ભાગવું હોય યાર હવે. અમારે મેળામાં રહેવાનું છે આખો દી પણ હવે યાર મેળો પૂરો થવા આવી નહીં ગયો એમ ન લે લે વરામાં એક મેળો હોય એક દી તો રો વરસાદ આવતી પરળી બીજું હું પલ્લી તો જા આવે પણ યાર ઘરે પોગી પછી એવું લાગે તો હાથના પાછા આવશે તું હજી ભોળાનાથના લગ્ન થાહે પણ તારે તા પારણમાં રહેવું ને મેળામાં રહેવું ને હા સેજુ બધું હારો હારો પછી પાછા આવ ચાલો નહીં એમ નો હાલે હા હા તમે તો કેવું છો તમારે આવવું નહોતું મારે મનીષા ની પાસે વીર હા તો તું મની સાર રહ્યા હું તને મૂકી જવાના ઈ પણ કરતાળું લેવા મારે કરતાળ લેવાની યાદ આવી શરમ લાગે પણ એવું થોડું હોય યાર તો હા સસમા કેવી લાગે રેલ ઉતારો ઉતારો પણ હાલો ઘરે પછી નહીં નહીં ત્યારે વરસાદ આવે એટલે યાર હાલી હા હાલ. પણ પલ્લી તો જા એટલે જ કહું છું ખોટા માંદા પડીશું એમ સેજુ તો કાલ સપ્તાહ લાવી દો હો પાછી હા કાલ આવ ચાલ હા, હાલો કેટલા નખરા કરી જવા દા કપડા મેસિંગ મશીન ફેમિલી તો ફાઇનલી જોવા પહોંચી ગયા છે એ ઘરે રાઈટ ભાઈ હવે થોડો લુગડા બદલાવાશે હાલો મેળો પૂરો થઈ ગયો મજા આવી હો બહુ મજા આવી મેળે એમ હાલો ઘરે હાલો ટાઈટ પૈસે હવે ટાઈટ સેડી ટાઈટ લુગડા બદલાઈ લઈ થોડો હાલો આગળ મળશો પલ્લી જા વરસાદે બગાડી નાખો મેળો એમ બાય બાય આજ તો બહુ વરસાદ હતો અને જો પલ્લી જેલા છે આવે આવે એટલે હવે કપડાં બદલાવવા છે ને મેળામાં જ આપણે મેળાને હવે મોજ ભાંગી દે યાર વરસાદ આવતો હોય ને કાંઈ મજા નહોતી આવતી એટલે વહેલા જરાક ઘરે વી આવ્યા મેળો સુધી શરૂ હોય છે કાંઈ નહીં હાલો તને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય